લૂંટેરી દુલ્હન ગેંગનો ભાંડો ફૂટ્યો છે। 4 વરરાજાઓ સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। બનાસકાંઠાના ડીસા ખાતે ગોકુળ પ્રજાપતિના સાડા સાથે 3 લાખમાં લગ્ન નક્કી કરી નવઘણ ઉર્ફે ગોવિંદ દેસાઈ અને રમેશ પ્રજાપતિ તેમજ સોનુ અને દરિયાબેન નામના ઈસમોએ યુવતીને લગ્ન કરાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। લૂંટેરી દુલ્હન લગ્ન બાદ રફુ ચક્કર થવા સાથે હાથ ફેરો કરતા હોવાના પણ આક્ષેપો કરાયા છે। લૂંટેરી દુલ્હનની ગેંગના ગુજરાતના અનેક જિલ્લાના લોકો ભોગ બન્યા હોવાના પણ ચોંકાવનારા ખુલાસા થયા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં યુવતી અને તેની ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે। આશે મારા શાળા એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા તો અંધારા ગામથી લગ્ન કરાવ્યા। અંધારા ગામમાં તો અમે 3,05,000 રૂપિયા આપ્યા। છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બાનું કાઢી અને છોકરી પાછી બોલાવી। હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી। 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે, એનું ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિવરીના બનાસકાંઠામાં। एक में 2-3 बार आया। तीसरी बार हमारे लगन નું પાકું થયું અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી। કેટલા પૈસા ભર્યા? 2,30,000। 2,30,000 તમે વાત હા, ત્યાં તમારે પાછું ઘરે જાવ તો શું આવે? બંધ આવે કે કોલની ઉપર નહીં વાત થઈ હતી અમારે 2,50,000 ની। બરાબર, અમે 2,30,000 ભર્યા। 20,000